વાત કરીએ સુરતની તો સુરતમાં એનએસયુઆઈના જે ખંડણીખોર જે છે તેની સામે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જ્યાં ખંડણી માંગતા એનએસયુઆઈના 5 હોદ્દેદારોનું આ ઓપરેશન, ત્યારે રેડ એન્ડ વ્હાઇટ યુનિવર્સિટી બોગસના આક્ષેપ છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જ્યાં ખંડણી માંગતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। ત્યારે એનએસયુઆઈના નેતાઓ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી ખંડણી માંગી હતી। સ્ટિંગ ઓપરેશન ઇન્સ્ટિટ્યૂટના જ હોવાનું સામે આવ્યું, જ્યાં ₹1 કરોડની ખંડણીનો પ્લાન ઘડ્યો હતો। ત્યારે વસૂલી કરવા ગયા અને રંગે હાથે ઝડપાઈ ગયા। રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન, ક્રિએટિવ ડિઝાઇન અને એટિકેટ ઇન્સ્ટિટ્યૂટ, આવી 3 ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે। તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એ લોકો યુનિવર્સિટી સાથે કોલેબોરેશન કરીને યુનિવર્સિટીના અંદર જે લોકોના એડમિશન હોય એને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા। તો એ રવિ રામજીભાઈ પૂછડિયા, ધીરેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ સોલંકી આ લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે। એટલે એ લોકોએ આ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી કે આ જે સંસ્થા છે બોગસ ડિગ્રી યુનિવર્સિટીની આપે છે, અને પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા, અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો। અને પછીથી એ લોકોને કીધું કે ભાઈ જો તમે અમને ₹1 કરોડ નહીં આપો તો તમને 10 વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું, અને અમારે ખૂબ ઓળખાણ છે, અમારા વિવિધ લોકો સાથે ફોટા છે, એમ કરી અને એ લોકો પાસે ₹1 કરોડની ખંડણી માગી। ત્યારબાદ રકઝકને અંતે ₹60 લાખ આપવાનું નક્કી થયું, અને ₹1,50,000 અગાઉ એ લોકોએ બળજબરીથી કઢાવી લીધા, અને ત્યારબાદ 20/2/2025ના રોજ બીજા ₹5 લાખ જ્યારે લેવા